આ સમય જે સાચવી લે છે તેનું વૃદ્ધાવસ્થા બાળક પણ સાચવી લેતું હોય છે. વિકાસ દરમિયાન હકારાત્મક વિકલ્પ એટલે જે હકીકતમાં સાયન્ટિફિક છે, જે મેડિકલ સાયન્સે એપ્રૂવ કરેલ છે, તે કોઈએ કહેલો વોટ્સઅપ યુનિવર્સિટી જેવી કોઈ સોશિયલ મીડિયા ઉપર વાંચેલી સાંભળેલી વાતનો નહીં, પણ જે કરવું જોઈએ તે કરીએ. આ બંને વચ્ચેનો કોઈ સંઘર્ષ ન થવો જોઈએ તેની કાળજી માતા પિતાએ રાખવી પડશે. બાબત બરાબર યાદ રાખીએ. બાળક હવે વિકસી રહ્યું છે, અવિરત વિકસતું જશે. એ વિકાસને હું કે તમે આડા હાથ નહીં આપી શકીએ. ઈશ્વરે એનું એક સમયપત્રક નક્કી કર્યું છે અને એ સમયપત્રક પ્રમાણે થતું રહેશે. મારું તમારું કામ તો એ સમયપત્રકનો આદર કરવાનું છે અને એ જેમ આગળ વધે છે એમ વધવા દેવાનું છે. નકશે હુકમ ઇમારત ચલે, વૃક્ષ ચલે નિજ લીલા. આ તો નિજ લીલા છે. મનોવૈજ્ઞાનિક સત્ય એક યાદ રાખીએ કે કોઈ પણ વ્યક્તિ વિકાસના કટોકટી કાળને કેટલી સ્વસ્થતાથી ઉકેલી શકે છે તેની અસર વ્યક્તિની સ્વપ્રતિમા એટલે કે સેલ્ફ ઇમેજ ઉપર થતી હોય છે. અને આ સમય દરમિયાન જ એ વ્યક્તિનું સમાજ પ્રત્યેનું દૃષ્ટિબિંદુ પણ બંધાતું હોય છે. આ બહુ મહત્વની વાત છે. એ પણ નોંધી રાખીએ કે અત્યારે જે વિકાસ તબક્કાવાર થઈ રહ્યો છે તેની એક અસર બાળકના મન ઉપર, બાળકના મસ્તિષ્કમાં અને બાળકની ચેતનામાં ઉમેરાતી જાય છે. આ અસર કાયમ માટેની હોય છે અને એ અસર બાળક ખૂબ મોટી ઉંમરનો બને ત્યાં સુધી એની સાથે રહે છે. એટલે જેટલી નકારાત્મકતા આ સમયમાં ઉમેરાઈ જશે તે જીવનભર એને નડ્યા કરવાની છે. મમ્મી પપ્પા, તમે બંને હવેના બધા જ મણકાઓને બહુ ધ્યાનપૂર્વક સાંભળજો અને માણજો. જરૂર પડે ફરી ફરી સાંભળજો, કારણ કે એ તબક્કાઓમાં આપણે આ બાળકને ધીમે ધીમે મોટું કરીને પુખ્ત વયનું બનાવી દેવાના છીએ અને એ દરેક તબક્કાની અંદર એમના વિકાસની ક્યારે ક્યારે કસોટી થાય છે અને એના ઉકેલ શું છે તેની આપણે ચર્ચા કરવાના છીએ. બાળકના જન્મના સમયથી 18 માસ સુધી એટલે કે બાળક 1.5 વર્ષનું થાય ત્યાં સુધીમાં એમને ખોરાક, કપડાં પહેરવા, બહાર જવું વગેરે બાબતમાં બીજા પર આધારિત રહેવાનું હોય છે. માતા પિતા તેને ઝૂલાવે છે, તેની સાથે વાતો કરે છે, રમે છે. આ આંતરક્રિયા તેના આગળના જીવનના વલણો નક્કી કરે છે. બાળક 1.5 વર્ષનું થાય ત્યાં સુધીમાં જો શિશુની શારીરિક અને સાંવેગિક જરૂરિયાતો સંતોષાય તો તે પોતાના પર્યાવરણ પર વિશ્વાસ મૂકતા શીખે છે અને જો ન સંતોષાય તો તેની આસપાસના લોકો અને વસ્તુઓ ઉપર અવિશ્વાસ ઊભો થાય છે અને બાળક ભયભીત બને છે. એટલે કે આ તબક્કો વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસનો છે. વિકાસનો બીજો તબક્કો એ 18 માસથી 3 વર્ષની ઉંમરના સમયગાળાનો છે. એટલે કે 1.5 વર્ષનું બાળક 3 વર્ષનું થાય તે દરમિયાન બાળક ચાલતા બોલતા શીખે છે અને પોતાની જાતે કામ કરે છે. ત્યારે માતા પિતા તરફથી મળતું પ્રોત્સાહન અને શિસ્ત પાલનના આગ્રહમાં સાતત્ય બાળકમાં સ્વાયત્તતા અને સ્વતંત્રતા વિકસાવવામાં મદદરૂપ થાય છે. પણ હા, આ 1.5 વર્ષથી 3 વર્ષ સુધીના ગાળામાં જો માતા પિતા વધુ પડતું રક્ષણ આપનારા કે શિસ્ત પાલનના આગ્રહમાં અસાતત્ય દર્શાવનારા કે પછી ઓછી સ્વીકૃતિ આપનારા હોય તો બાળક શંકાશીલ બને છે અને પોતાને માટે શરમ અનુભવે છે. આ બીજો ગાળો એ સ્વાયત્તતા વિરુદ્ધ શરમનો ગાળો છે, તે જરા મનમાં રાખી લઈએ. બાળકના વિકાસનો ત્રીજો તબક્કો 3 વર્ષથી 6 વર્ષ સુધીનો છે અને આ તબક્કાને પહેલ કરવી,
એટલે કે પ્રપોઝ કરવું, આગળ વધવું, વિરુદ્ધ અપરાધ ભાવનો તબક્કો કહેવામાં આવે છે. આ સમયગાળામાં બાળક અજાણી જગ્યા શોધે છે, નવા લોકોને ઓળખે છે, રખડવું તેને ગમે છે અને આ બધા માટે એને મા બાપ તરફથી પ્રોત્સાહનની અપેક્ષા છે. આ ત્રીજા તબક્કામાં જો મા બાપ તરફથી બાળકની શોધને પ્રોત્સાહન આપવામાં આવે તો તેનામાં પહેલ કરવાની વૃત્તિ વિકાસ પામે છે. પરંતુ માતા પિતા તેને તેમાં અવરોધ કરે તો બાળક જ્યારે સ્વતંત્ર કામ કરવાના પ્રયત્ન કરે ત્યારે પહેલા અપરાધ ભાવ અનુભવે છે. આ અસર જીવનના છેલ્લા તબક્કા સુધી રહે છે અને બાળક ઇન્ટ્રોવર્ટ બનતું જાય છે. બાળ વિકાસનો ચોથો તબક્કો એ 6 થી 12 વર્ષ વચ્ચેનો છે. 6 થી 12 વર્ષ સુધીમાં બાળક પોતાની જાતે વસ્તુઓ કે ઘટનાઓ સાથે કામ કરતા શીખી જાય છે. જો તેને પ્રોત્સાહન મળે તો બાળકમાં પરિશ્રમની કે ઉદ્યમની ભાવના વિકસે છે. સમસ્યા ઉકેલવામાં અને કાર્ય પૂર્ણ કરવામાં આનંદ અનુભવે છે. 6 થી 12 વર્ષનું બાળક પરિશ્રમ વિરુદ્ધ લઘુતા માટે કામ કરી રહ્યું છે. એ પરિશ્રમને જો તમે મહત્વ આપશો તો એ જીવનની અંદર ઉદ્યમની અને પરિશ્રમની મૂલ્ય બરાબર સમજી શકશે. બુદ્ધિપૂર્ણ ઉદ્દીપકો આ સમયે બાળક શોધતું હોય છે. જો એમ ન થાય તો તેનામાં લઘુતા ગ્રંથિ, નિષ્ફળતા અને બિન કાર્યક્ષમતા વિકસતી જાય છે. મિત્રો, બાળ વિકાસના 5મા તબક્કામાં આપણે પહોંચ્યા છીએ અને આ તબક્કો બહુ મહત્વનો છે, કારણ કે અહીંથી બાળકની તરુણાવસ્થાનો આરંભ થાય છે. તારુણ્ય એ શારીરિક, માનસિક અને સાંવેગિક ઘોડાપૂરનો સમય કહેવામાં આવે છે અને પરિણામે આ સમય જે સાચવી લે છે તેનું વૃદ્ધાવસ્થા બાળક પણ સાચવી લેતું હોય છે. તરુણાવસ્થા એક જુદી માટીનો સમય છે જેને તારુણ્યની તાસીરનો સમય કહેવાય છે. એમને અંગ્રેજીમાં ટીન એજ કહે છે કે જ્યારે આપણા સંતાનની ઉંમરમાં અંગ્રેજી સ્પેલિંગમાં પાછળ ટીન આવે છે. 13, 14, 15, 16, 17, 18 અને 19. આ ટીન એ સંવેગોની ઘંટડી છે. તરુણાવસ્થા એટલે 12 વર્ષથી 18-19 વર્ષ સુધીનો સમયનો ગાળો, એટલે કે તારુણ્ય એટલે ટીન એજ. આ સમયગાળામાં સંતાન જાતીય પરિપક્વતા પ્રાપ્ત કરે છે, એટલે કે એ સેક્સ્યુઅલી મેચ્યોરેશનનો આ ગાળો ગણવામાં આવે છે. તરુણ પોતાની જાતને ઓળખવા માટે મથામણ કરે છે. આ ગંભીર તબક્કો છે.